અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું જણાવ્યું. એટલે દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એને નક્કી કર્યું. અને પછી એને રાજાને વાત કરી કે હું દશામાનું વ્રત કરું. ત્યારે અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખા માટે છે. અરે તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. અને રાજાના અભિમાન ભર્યા વચનને કારણે રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં આ અભિમાની રાજા એકનો બે નથી થવાનો. એટલે રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું કે હું પડું છું.